વધુ એક સમાચાર તાપીથી સામે આવી રહ્યા છે, જ્યાં તાપીના છેવાડાના વિસ્તારમાં પબ્લિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। નેશનલ હાઈવે નંબર 753B ને લઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કુકરમુંડા તાલુકામાં હાઈવે માટે માપણી શરૂ કરાતા વિરોધ કરવામાં આવ્યો। માપણી શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તાપીથી આ સમાચાર, જ્યાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ, પોલીસ દ્વારા ખેડૂતોને ડિટેન કરાતા ભારે રોષ જોવા મળ્યો। સંવાદદાતા બિંદેશ્વરી શાહ ફોન લાઈન પર જોડાયા છે। જી ક્રીનાજી, ચોક્કસથી જણાવી દો આ અંગે આપને। હાલ જી, આજે મામલો સામે આવ્યો છે, જ્યાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે। શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં। અત્યારે તાપી જિલ્લામાં જાણે કે આંદોલનોની સિઝન ચાલી રહી હોય તે રીતે લાગી રહ્યું છે। એક તરફ રેફરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધને લઈને લાંબા સમયથી લોકો ધરણા પર બેઠા છે અને આંદોલન થઈ રહ્યું છે। બીજી તરફ ઉકાઈ ડેમ પર સોલર પેનલ લગાવવાને લઈને આંદોલન ચાલી રહ્યું છે। ત્રીજી તરફ ટોલ નાકા પર 2 દિવસ અગાઉ આંદોલન થયું અને આજે ફરી એકવાર તાપી જિલ્લાના છેવાડે જે કુકરમુંડા તાલુકો છે, કુકરમુંડા તાલુકામાંથી નેશનલ હાઈવે નંબર 753B પસાર થવા જઈ રહ્યો છે અને એને લઈને ત્યાં જમીન સંપાદનની પ્રક્રિયા જે છે એ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। ત્યારે કુકરમુંડા તાલુકાના ચોખી આમલી, અક્કલ ઉતારા અને બોરીકુવા જેવા જે ગામો છે એ ગામના ખેડૂતોએ પોતાની જમીનની માપણી નહીં કરવા દેવાની માંગ સાથે જે છે એ આંદોલન કર્યું હતું અને વચ્ચે પડ્યા હતા, જેને લઈને પછી બળ પ્રયોગ કરતા પોલીસે તમામ લોકોને જે ડિટેન કર્યા હતા। અને અહીં આપ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો, જે વિડીયો પ્રાપ્ત થયા છે એમાં જોઈ શકાય છે કે જે પોલીસ વિભાગ દ્વારા જે આદિવાસી લોકો, જે આંદોલનકર્તાઓ કે જે ખેડૂતો હતા ત્યાંના, એમને જોર જબરદસ્તી કરીને પોલીસના વાહનોમાં નાખી દેવામાં આવ્યા હતા અને મહિલા જે હતી એ મહિલાઓ, વૃદ્ધોને પણ પોલીસે ઘસડીને કે બળ પ્રયોગ કરીને પોતાના વાહનમાં ભરીને ડિટેન કરી દીધા હતા। અને હાલ પબ્લિકમાં આ વાતને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે અને મળતી માહિતી મુજબ આવનાર દિવસમાં આ અંગે મોટું જલદ આંદોલન થશે અને ત્યારે તંત્ર સાથે પબ્લિક સંઘર્ષમાં ઉતરશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે। જી, વિગતો બદલ આભાર।